દૂરદર્શન પર હલો ગુજરાતમાં ઇન્ફોર્મેશન અને એન્ટરટેનમેન્ટને આપ સુધી પહોંચાડવાનો સિલસિલો અમે જાળવી રાખ્યો છે. આમ જુઓ તો દરેક ગુજરાતી અને ખાસ કરીને યુવાનો વિદેશ જવા માટે ખૂબ ઉત્સાહિત હોય છે. ફરવા જવાની વાત હોય કે કાયમી વસવાટ કરવાનો હોય, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સૌનો ફેવરિટ દેશ બની ગયો છે, ખરું ને? અમેરિકાના વિવિધ કેટેગરીના વિઝાની માહિતી આપવા માટે યુએસએ વિઝા વિન્ડોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંગીતા જોશી અને મુંબઈના ઇમિગ્રેશન લોયર સુધીર શાહ સાથેની મુલાકાત ઘણી ઉપયોગી રહી. બિઝનેસ વિઝા પર તમે અમેરિકામાં બિઝનેસ ન કરી શકો. તમારે જો તમારા ધંધાના વિકાસ અર્થે અમેરિકા જવું હોય તો તમે બિઝનેસ વિઝા મેળવીને ત્યાં જઈ શકો અને ત્યાં તમારા વેપારીઓને મળી શકો, તમારું કેનવાસિંગ કરી શકો, ઓર્ડરો આપી શકો, ઓર્ડરો લઈ શકો, પ્રદર્શન, કોન્ફરન્સ, સેમિનારમાં ભાગ લઈ શકો. બિઝનેસ વિઝા દેખાડવા માટે પણ તમારે એ જ દેખાડવું પડે છે કે તમારો અમેરિકામાં જવાનો ઈરાદો ખરેખર ધંધાકીય અર્થે જ છે, તમારી આગળ એને માટેના પૂરતા પૈસાની જોગવાઈ છે અને તમારું કામ પતી જશે પછી તમે પાછા ઇન્ડિયા આવી જશો. આ તમે દેખાડશો તો તમને બિઝનેસ વિઝા મળશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો 113મો જન્મદિવસ આપણે ઉજવ્યો હતો કંઈક આવી રીતે. આપને ઝવેરચંદભાઈ ઉપર વેબસાઇટ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? હું આ ક્ષેત્રમાં જ કામ કરું છું, કોમ્પ્યુટરમાં. એટલે જ્યારે 21મી સદીના શરૂઆતમાં જ્યારે ઇન્ડિયામાં આખું ઇન્ટરનેટ ક્રાંતિ શરૂ થઈ ત્યારે મને એક વિચાર આવ્યો કે બધું સાહિત્ય તો પુસ્તક સ્વરૂપે તો ઉપલબ્ધ છે પણ ઇન્ટરનેટ ઉપર કોઈ એની પ્રેઝન્સ નથી. એટલે અને આ તો મારા દાદાજી, એટલે એક વિચાર આવ્યો કે આમનું ઇન્ટરનેટ ઉપર થોડું મૂકવું. એટલે 2002માં ઝવેરચંદમેઘાણી.com અને ઝવેરચંદમેઘાણી.org એ બે ડોમેન્સ રજીસ્ટર કરાવ્યા અને એક બેઝિક માહિતી એક મૂકી અને એ વખતે એમ એટલો સંતોષ માન્યો. 1931માં મહાત્મા ગાંધીએ જ્યારે સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઇંગ્લેન્ડ જતા હતા ત્યારે એમને એક મહાત્મા ગાંધીને સંબોધીને કાવ્ય લખ્યું, છેલ્લો કટોરો પીજો જો બાપુ. તો મહાત્મા ગાંધીના મનમાં જે ચાલતું હતું, એમના હૃદયમાં જે મનોમંથન હતું, એનો સચોટ એમને ચિતાર આપ્યો. એટલે મહાત્મા ગાંધીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. અમદાવાદની 16 વર્ષની વિશ્વા યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં સિલેક્ટ થઈ ફ્રાન્સ જઈ આવી, જેનો પરિચય અમે હલો ગુજરાતના એપિસોડમાં આપને કરાવેલો. તેનો અમને આપના તરફથી અદ્ભુત ફીડબેક મળ્યો અને એટલે જ નેક્સ્ટ એપિસોડમાં અમે આપ સૌને બતાવવાનું નક્કી કર્યું કે ઇટાલીની રોઝાને ગુજરાત કેમ ગમે છે. એક એસોસિએશન છે એએફએસમાં હર વર્ષે લોકો આવી રીતે સ્ટુડન્ટ્સને મોકલે છે અને લાસ્ટ ટાઈમ મેં એઝ અ વર્લ્ડ પ્રોગ્રામમાં મેં ફ્રાન્સ સિલેક્ટ કરીને ભર્યું ફોર્મ, કારણ કે મારે ફેશન ડિઝાઇનર બનવું હતું એટલે મેં ફ્રાન્સ સિલેક્ટ કર્યું અને 200 સ્ટુડન્ટ્સે ફોર્મ ભર્યું હતું આખા ઓલ ઓવર ઇન્ડિયામાંથી. પછી મારું ઇન્ટરવ્યૂ થયું જાન્યુઆરી મહિનામાં અને એના પછી લોકો મને સિલેક્ટ કરી અને આખા ઇન્ડિયામાંથી હું એકલી જ ગઈ હતી આ વર્ષે. મિત્રો, જેમ અમદાવાદની વિશ્વા યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં ફ્રાન્સ જઈને આવી, એવી જ રીતે અત્યારે વિશ્વાના ઘરે ઇટલીથી એક છોકરી આવેલી છે, તેનું નામ રોઝા છે. રોઝા, વેલકમ યુ ટુ હલો ગુજરાત. થેન્ક યુ. નમસ્તે. My name is Rosa. I come from Italy. I'm 16 years old. I have a twin and other 3 elder sisters. I'm in 11th standard with my host sister, and I will be here for 1 year. I came with AFS program, and I have to choose some countries where I would like to go for 1 year. I choose India for first, and so I'm happy that I have the opportunity.